કેશોદમાં વ્યાજખોરના ત્રાસથી કંટાળી પ્રૌઢે ઝેરી ટીકડા પી લીધા હતા। માસિક 20% વ્યાજ વસૂલ્યા બાદ હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપતા એક શખ્સ વિરુદ્ધ પોલીસ ફરિયાદ નોંધાઈ છે। કેશોદમાં વ્યાજની પઠાણી ઉઘરાણીથી કંટાળી પ્રૌઢે ઝેરી દવા ગટગટાવી જતા બેભાન અવસ્થામાં શહેરની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હોય પોલીસે તેમના નિવેદનના આધારે શહેરના એક વ્યાજખોર વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। મારું નામ અર્ચુભાઈ દેવસીભાઈ મારું રહેવાનું પ્લેસ ભક્તનગર સોસાયટી। કામ ધંધો કરો છો? કામ ગવર્મેન્ટ નોકરી પાણી પુરવઠા બોર્ડમાં હાલ જે મેં આપઘાત કર્યો એ કારણે પરમાર પ્રવીણભાઈ ભવિતભાઈ પરમાર એ મેં 75,000 રૂપિયા કેસ આપી દીધા અને ધાક ધમકીથી પાછા 50,000 મને કહે છે। એ ટાઈમ 5,000થી મને ફોન ચાલુ છે, ત્યાં દિન સુધી મને ફોન ચાલુ મન પડે બોલે ચાલે। આજે પાછા મારા છોકરાને ધમકી મારી સવારના ફોનમાં મારા ફોન તો બ્લેકમાં નાખી દીધું મેં ગઈ રાતથી જેમ મન પડે એમ બોલતા હતા। એટલે મારી માંગ એક જ છે કે હાથે ન્યાય મળવો જોઈએ, બે કંઈ નહીં। આ અંગે મળતી વિગત મુજબ હર્ષુભાઈ દેવસીભાઈ મારુએ ત્રાંગણસા પીરની દરગાહ નજીક વોટર પંપ સ્ટોરમાં એક ઝેરી ટીકડા પી લીધા બાદ તેના મિત્રને જાણ કરી હતી। આથી તેના મિત્રએ 108માં ફોન કરી સારવાર અર્થે ખાનગી હોસ્પિટલે ખસેડ્યા હતા, જ્યાં તેમની સારવાર ચાલી રહી હોય પોલીસ આવી પહોંચતા પોલીસને આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે તેમણે પ્રવીણભાઈ ગોવાભાઈ પરમાર પાસેથી તબક્કાવાર માસિક 20% વ્યાજ આપવાની શરતે 40,000 ઉછીના લીધા હતા। તેનું એક મહિનાનું 10,000 વ્યાજ ચૂકવી આપેલ હતું। ત્યારબાદ ચૂકવવાની થતી રકમની વ્યવસ્થા ન થતા પ્રવીણભાઈ દ્વારા પઠાણી ઉઘરાણી કરી ફોન પર ગાળો બોલી હાથ પગ ભાંગી નાખવાની ધમકી આપવામાં આવી હતી। આ અસહ્ય માનસિક ત્રાસથી કંટાળી પોતે ઝેરી ટીકડા પી લીધા હોય તેમ જણાવતા પોલીસે ગેરકાયદેસર નાણાં ધીરનાર જેવી કલમ હેઠળ પ્રવીણ પરમાર વિરુદ્ધ ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે। મારું નામ રવિભાઈ હર્ષુભાઈ મારું। જે આપઘાતનો પ્રયાસ કર્યો છે એ પ્રવીણ પરમાર થકી કર્યો છે અને ધાક ધમકી પૈસા લીધા, પૈસા દઈ દીધા, પરત કરી દીધા છે 75,000 રૂપિયા, હજી 50,000ની ખંડણી માગે છે। જે આપઘાત કરવાનો સાંજના એને ફોન આવ્યા હતા કે ફોન કરીને ધાક ધમકી આપી કે તને ટાટિયા ભાંગી જાહે, મારી નાખ્યું, તને ઘરે આવવાની ધમકી આપે છે અને એ મેઘનામાં રહે છે અને દવાખાને આવ્યા તોય છતાં ફોન આવ્યો કે મરી જાય તો મારે શું છે, મારે પૈસા જોહે છે। જે તમારા પિતા છે એ શું કામ ધંધો કરે છે અને ક્યાં દવા? ગવર્મેન્ટ જોબ કરે છે, ત્રાંગણસા પીરે નોકરી ઉપર અહીંયા ટીકડા પીધા છે। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે આવા લુખા તત્વોને કડકમાં કડક સજા થાય। આજે પરમાર છે એ શું કામ ધંધો કરે છે? એ વ્યાજ વટાવનું કરે છે અને મેઘનામાં રહી છે। હા, મારા સવારના ફોન આવ્યો હતો 10:30 એ કે પૈસા દઈ જા, ન કરી કે ઘરે આવીને તને ટાટિયા ભાંગી જાય ને તારા પપ્પાને ટાટિયા ભાંગી નાખી। શું માંગ છે તમારી? અમારી એક જ માંગ છે કે આવા લુખા તત્વોને કડકમાં કડક સજા થાય।